વાળું જોયું છે એટલે આપણે ઉપર ચડીને આપણે જોવાનું છે આજે. તો હું તમને આજે બતાવું સોલાર છે આપણું સોલાર. તો આપણે સાફ સફાઈ કરવાની છે હવે. તો હવે અહીંથી મારે ઓલી બધું જવું જોઈએ હવે. અને પાણીના ફોર અહીંથી આપણે ધોવાનું છે આપણું સોલાર. આપણે તો આજે આપણે બધા ઝાડવા ટમેટા આવ્યા છે, મોટા તો કરવા પડશે ને ખાવા સાફ કરીને જાઓ ને. કેવું લાગે છે? જરી કઈ સારું નહીં. થોડું ખારું બોલો, કેવું લાગે? હેલો ગાઈઝ, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધાબે છે સોલાર, આપણું સોલાર ધોવાનું છે. હવે કેટલા ટાઈમથી આપણે ધોયું નથી એટલે આપણે સોલાર ધોવાનું છે. જોઈએ હવે કેવું બગડી ગયું છે, કેટલું ધૂળવાળું ચૂ છે એટલે આપણે ઉપર ચડીને આપણે જોવાનું છે આજે. તો હું તમને આજે બતાવું સોલાર કઈ રીતના ધોવાય છે અમારું. તો એ એક છે આપણું ધાબુ, બે પાણીના ટાંકા છે અને અહીંયા કાંઈક આવું ઝાડવા વાવેલા છે. ભાઈ હેના છે એ તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. જો એટલા બધા ઝાડવા વાવેલા છે. આ છે, આ બધા ઝાડવા છે. હવે હેના છે જેને ખબર હોય કહી દેજો. આ કાંક છે આપણે ટમેટાનું ઝાડ છે. આ પછી આ શું છે એ મને ખબર નથી. આ એક કાંક છે, આ આપણને ખબર નથી. આ ખબર છે આપણે મીઠો લીમડો છે આ. ને આ કાંક ફુદીના જેવું કાંક છે, હવે એ આપણને બહુ ખાસ ખબર નથી. આ એ પાછો ટમેટાનું છે. જો અહીંયા ટમેટા એવા જોવો તમને દેખાતા હોય તો. આ ટમેટાના ઝાડવું છે. હવે આપણે જવાનું છે અહીંથી ઉપર. આ સીડી દેખાય ત્યાંથી આપણે ઉપર ચડવાનું છે. ત્યાંથી આપણે ઉપર ચડવાનું છે. તો આપણે આવી ગયા છે ઉપર. તો આ કાંક આપણું સોલાર છે. તો આ અમારી સોસાયટી છે, તો અહીંથી તમને દેખાતી છે. અને આ આપણું થઈ ગયું છે દી આથમી ગયો છે. બપોર પછીના 6 વાગ્યા છે. તો આ આપણી સોસાયટી છે, બધાએ સોલાર લગાવ્યા છે. બધાને ધૂળવાળા જ છે, પણ આપણે રોજે રોજ ધોવાય છે. ફુવારાવાળી સિસ્ટમ છે એટલે તોય આપણે ધોવું પડે. જો બતાવો કેટલી ધૂળ છે. એ ધૂળ તો થઈ જ ગઈ છે, તોય આપણે જોઈ લેવી એકવાર. ધોવું તો પડશે જ આપણે, ગમે થઈ જાય. અત્યારે મસ્ત દી હાથમી ગયો છે. આ કાંક અમારી સોસાયટી જો બધાએ સોલાર લગાવ્યા આવી રીતે બધાને. હતા બધું આ અમારા બાજુવાળાનું છે, હેઠે છે, બધાએ સોલાર લગાવ્યા છે. તમે જ્યાં જ્યાં દેખાય ને બધાએ ધાબે સોલાર મૂકાવેલા છે સોસાયટીમાં. તો આ છે કાંક આપણી આવી સોસાયટી છે. હવે બતાવો તમને આગળથી. આ કાંક આવી સોસાયટી છે આપણી. ઉપરથી આવું દેખાય છે, પણ વ્યૂ એકદમ મસ્ત આવે. જુઓ તમે, એકદમ મસ્ત વ્યૂ આવે છે. તમે આમ જુઓ, ખાલી આ જુઓ. અને આ છે આપણી સોલાર, આપણું છે આ. ધોવાનું છે અને ચાલુ કરવા આપણે નીચે જવું છે હવે. તો આવું કાંઈક છે આપણું સોલાર. હવે આપણે સાફ સફાઈ કરવાની છે હવે. તો હવે અહીંથી મારે ઓલી બધું જવું જોઈએ હવે. અને પાણીના ફુવારા ચાલુ કરવા પાછું નીચે જવું જોઈએ. આપણે જોવા આવ્યા હતા પણ આ બહુ બગડી ગયું છે વધારે. જોવા તમે, આ બગડી ગયું છે. બગડી એટલું ગયું છે ને જવાનું છે અહીંથી નીચેથી જવાનું છે આપણે. કેમ કે ઉપરથી દેખવી નહીં, અહીંથી ઓલી બધું આપણે જવાનું છે. અહીંથી અહીંયા જવાનું છે આપણે હાલીને. પહેલાં આપણે નીચે સોલાર શરૂ કરતા આવી કેવું છે, પાણી કેટલું ભરાણું છે જોઈ લેવી. હવે ઉતરવામાં તો બહુ બીક લાગે એવું છે, પણ અહીં તો ધ્યાનથી ઉતરવું પડે. આપણે ઉતરી ગયા છે નીચે. સામાન છે સોલાર ધોવાનું એક કાંઈ પડ્યું છે. તો આવું કાંઈક આવું પોતું છે આવું. અહીંથી આપણે ધોવાનું છે આખું સોલાર. આવું કાંઈક આવે જો, આવું છે કાંઈક આપણું પોતું. આનાથી ધોવાનું છે આપણે. અને આપણે ઝાડવાને જે પાણી પાવાનું છે આપણે. તો આ છે આપણે બધા ઝાડવા. ટમેટા આવ્યા છે, મોટા તો કરવા પડશે ને ખાવા હાટું. પાણી પાઈ દેવી આગળ, આવું ટાંકા ભરાય જાય એટલે. અને આ કાંઈક આપણું છે પોતું, આવું સોલાર ધોવા માટેનું છે. તો આગળ આપણે ઉપર ચડીને ધોવી. ચાલો, આપણે પાણી ભરાણું નથી એટલે આપણે ઝાડવાને પાણી પાઈ દેવી આ નળીથી. તો હાલો, આપણે તો પાણી આવી ગયું આપણે. હવે પાણી પાવાનું શરૂ કરી દેવી આપણે. હવે આ કંઈક છે સારું ઝાડું, પણ આ મરચીનો છે કદાચ. આ આપણે મરચી આવે ને એનું છે. પછી આમાં થોડુંક પાણી પાઈ દેવી આપણે, થોડુંક થોડુંક બધા પાઈ દેવી. આ ટમેટીનો છે, આ મરચીનો છે, આ ફુદીનો છે, પછી આ લીમડો છે. અને આ કાંક છે આપણને ખબર નથી, કદાચ આ ટમેટી જ છે. પણ આમાં ટમેટા કંઈ દેખાતા નથી. પણ અહીંયા ટમેટા દેખાય. જુઓ તમે, અહીંયા જુઓ, દેખાણા? અહીંયા ત્યાં દેખાય. આમાં ટમેટા આવે, પણ આ પાછા બળી ગયા છે. તો પાણી પાયું નથી ને એટલે.
ઓલી બાજુ છે આ બધું છે તો બહુ સારું. પછી આપણે ટાંકા ભરાય છે આ બધું આપણે પાણી પાઈ દેવી. આમાં ભવાઈ ગયું છે, આમાં પાછું પાઈ દઈએ થોડું. છે પણ આ અમારું ધાબુ છે જો એકદમ લાંબુ, એકદમ હળંગ ધાબુ છે. અને અહીંયા છે આપણે બીજાનું સોલર છે, આ છે આપણું સોલર. જો આ સોલાર આપણે ધોવાનું છે આગળ. અને અહીંયા આપણું સામાન પડ્યો બધો ધોવાનો. તો હાલો આપણે આગળ ધોવી તમને બતાવું. આપણે લઈને જ આવી છે ઉપર, ઉપર નાખી દેવાનું. હવે આપણે ઉપર ચડી જ આવી અને સાફ કરી નાખવી પહેલાં બધી ધૂળ કોરી. એટલે આપણે સાફ કરી નાખવી જોઈએ કોરો પહેલાં. કોરા પોતાથી આપણે ધૂળ સાફ કરી નાખવી જોઈએ આ બધી. એટલે ભીનું હોય ને તે એગારો ન થાય. ધૂળ બધી આવી જાય એટલે સાફ થઈ જાય. તો આપણું સોલર સાફ થઈ ગયું છે. ઓલી બાજુની 2 પ્લેટ છે એ બાજુ જવું જોઈએ આપણે, પણ એ આપણે પાણી શરૂ કરશું તો એ જવું. ચાલો આગળ પેલા હવે જાવી, થોડી વાર પછી આવશું આપણે. છે નાસ્તો, તો નાસ્તો આવી ગયો છે કાંઈક આપણો ભાઈ લેતો આવ્યો છે. આ તો આલુ પૂરી છે. જો તમે ખાલી સોસ ખાલી એટલો જ આપ્યો પણ થઈ છે તો બહુ સારી. એટલો આપણે ટ્રાય કરવી આગળ. તમને કેમ લાગે? देख सकते हो सामने सामने दोनों एक ही चीज खा रहे हैं, फिर भी दूसरों को दिखा रहे हैं. क्या बोल रहे हैं कि आप क्या कर रहे हो? हम फ्री फायर खेल रहे हैं. મજા આવે ને? કેવું લાગે છે? जरी के सारू नहीं. થોડું ખારું બોલો. કેવું લાગે? હા હું તો જોઈ દે. કેવું લાગે છે? સોરી ગાઈઝ, અમાર પાસે હામુ જોવા માટે ટાઈમ નથી. કેમ કે આજ ભાઈ વહી જાય છે હોસ્ટેલમાં. થઈ ગઈ છે આપણે સાંજ અને ટાંકા હજી ભરાઈ રહ્યા છે. એટલે સોલાર ધોવામાં થોડુંક મોડું થયું છે, અંધારું થઈ ગયું છે. તો આપણે સોલાર ધોઈ નાખવી. જો આપણે ફુવારા શરૂ થાય ટાંકો ભરાઈ જાય એટલે. તો આપણે ફુવારા શરૂ થઈ ગયા છે. આપણે ધોવાનું ચાલુ કરી દીધું છે. જો પાણી આવવા મળ્યું છે. જો હવે ટાંકા આપણા ભરાઈ ગયા છે તો આપણે સોલાર ધોઈ નાખવી. આપણા ફુવારા વાળું છે એટલે સારું છે, પાણી લેવા જવું ન પડે. તો આપણું સોલાર ધોવાઈ ગયું છે. તમે જુઓ આ કાંઈક આપણું સોલાર ધોવાઈ ગયું છે. તો આખું મસ્ત સાફ થઈ ગયું છે. જો તમને ત્યાં દેખાય નહીં. સામે મસ્ત થઈ ગઈ છે આપણી નાઇટ. જુઓ સોલાર ધોવાઈ ગયું એટલે આપણે પાણીથી આપણે પોતું તો સાફ કરવું જોઈએ. સાફ થઈ ગયું છે. આ ધોળેવાળું હોય સાફ તો કરવું પડશે ને આપણે. આપણે પોતું સાફ કરી નાખી. થઈ ગયું છે આપણું પોતું ચકાચક. જો આપણે હવે કરી દઈએ વાલ બંધ. અત્યારે આપણે બેઠા છીએ. આખું આપણે સોલાર ધોઈ નાખ્યું હવે અને આપણું ધાબુ થઈ ગયું છે આખું ભીનું. તો હું તમને બતાવું. જો આખું ધાબુ ભીનું થઈ ગયું છે આપણે. આ છે આપણું સોલાર ધોયા પછીનું આખું ધાબુ ભીનું થઈ ગયું. તો અંધારું થઈ ગયું છે ને આપણે કરી નાખી છે લાઇટ. અને આ થઈ ગયું છે આપણું ધાબુ આખું ભીનું સોલાર ધોયું એટલે. અને આ એનું પોતું આપણે સાફ કરીને મૂક્યું છે. જો આવું કંઈક ધાબુ થઈ ગયું છે ધોયા પછી. વાર લાગી નહીં ફુવારા હતા. આજે આપણું સોલાર ધોવાઈ ગયું છે એટલે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરવી છે. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.